લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો ક્લાસમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા બધા ક્વેશ્ચન પૂરા કર્યા છે, પણ ઉદાહરણના બે દાખલા બાકી છે। ઉદાહરણના બે દાખલા ગણી અને આપણે સ્વાધ્યાયના પ્રશ્ન ચાલુ કરવાના છે, ધ્યાન આપજો। તો ઉદાહરણનો આપણને એક દાખલો આપેલો છે। દાખલો પરીક્ષા માટે આઈએમપી છે, એટલા માટે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। બરાબર ધ્યાન આપજો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ, 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન। તો પહેલા તો આપણે મગજમાં ક્લિયર થાય કે કિલોગ્રામ એકમ આપણે ક્યાંય વાપરવાનો નથી, તો કિલોગ્રામ શામાં કન્વર્ટ કરવાનું છે? ગ્રામમાં। તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે। બે વસ્તુ, બે પ્રક્રિયક ભેગા થઈને એમોનિયા વાયુ બનાવે છે। તો એમોનિયાનું દળ કિલોગ્રામમાં ગણવાનું આપણને કીધું છે, ક્લિયર છે? સાથે સાથે આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં જ્યારે NH3 બને છે ત્યારે સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવવાનું છે કે નીચેનામાંથી કયો સીમિત પ્રક્રિયક બને। બરાબર ધ્યાન આપો। આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ। તો પહેલા તો મારે એમોનિયાની બનાવટ જોવી છે, તો લખું છું એમોનિયાનું ઉત્પાદન। ચલો, એમોનિયાનું ઉત્પાદન જોવું છે, પણ કોને કોને મિશ્ર કરવામાં આવ્યા છે? લખેલું છે N2 ને અને S2 ને, અને શું બનાવે છે? એમોનિયા બનાવે છે। પણ આ પ્રક્રિયા સંતુલિત છે, જોઈ લઈએ। આ બાજુ નાઇટ્રોજન 2 છે, આ બાજુ 1 છે। પ્રક્રિયા રાસાયણિક રીતે સંતુલિત નથી, તો N2 + 3S2 = 2NH3। હવે જોઈ લો, N2 2N 3 દુ 6 2 તરી 6। પ્રક્રિયા રાસાયણિક રીતે સંતુલિત છે। તો એમોનિયાનું ઉત્પાદન આપણે જોઈ લીધું, શું બનાવ્યો છે? એમોનિયા, ક્લિયર છે? હવે આપણે શું શોધવાનું છે કે ઉત્પન્ન થયેલા એમોનિયાના દળની ગણતરી કરવાની છે। તો આપણે પહેલા મોલ શોધી લઈએ। તો લખું છું N2 ના મોલ બરાબર, મોલનું સૂત્ર શું છે? વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર। તો N2 નું વજન તમને આપેલું છે, કેટલું આપેલું છે? 50 કિલોગ્રામ। કિલોગ્રામ નથી લખવાનું, હંમેશા ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે। તો શું કરીશ? 50 × 10⁻³ એટલે કેટલા ગ્રામ? કિલોગ્રામના ગ્રામમાં આપણે 1000 વડે ગુણવું પડે છે, ભાગ્યા N2 નો અણુભાર, ક્લિયર છે? તો નાઇટ્રોજન છે એનો અણુભાર 14 છે, પણ અહીંયા કેટલા નાઇટ્રોજન આપેલા છે? તો 2 આપેલા છે, તો આપણે 2 વડે ગુણવા પડે, તો 14 × 2 તો ટોટલ કેટલા થશે? 28 ગ્રામ થશે। તો જો આપણે આના મોલ શોધીએ, આનું સાદુરૂપ આપીએ, તો આપણને કેટલું મળે છે? 17.86 × 10⁻²। કેટલી મળે છે? 17.86 × 10⁻²। કેટલી મળે છે? 17.86 × 10⁻² મોલ। તો એ જ રીતે આપણે H2 ના મોલ શોધી દઈએ। તો લખું છું H2 ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર। ચલો, વજન તમને આપેલું છે, હા, કેટલા ગ્રામ છે? 10 કિલોગ્રામ। તો 10 × 10⁻³ ગ્રામ, કિલોગ્રામ નું શામાં કન્વર્ટ કર્યું છે? ગ્રામમાં, ભાગ્યા H2 નું અણુભાર। H નું પરમાણ્વીય દળ 1 છે, તો 2 નું કેટલું થશે? 2 ગ્રામ, ક્લિયર છે? હવે તમારા મગજમાં એવો ક્વેશ્ચન થાય કે 1.008 લઈએ કે 1 જ લઈએ? પણ 1 લેશો કે 1.008 લેશો, નજીવો ફેર આપણને જોવા મળે છે, ક્લિયર છે? તો આની અંદર આપણને કેટલું મળે છે? તો 10 × 10⁻³ ક્લિયર છે? તો આપણે ચલો 2.0016 અથવા 2.16 લઈએ છીએ, 2 ગ્રામ રાખો છો। એ મૂલ્ય આપણને સરેરાશ કેટલું મળે છે? તો અહીંયા આપણે થોડું ડિટેલમાં જઈએ। ચલો, જે આપેલું છે એને પ્રાધાન્ય આપીએ, તો કે 1.008 × 2। તો એનો મતલબ શું થશે? તો 8 દુ 16 એટલે 1.016 ગ્રામ થશે। તો આનું સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને મળે છે 4.96 × 10⁻³ મોલ। કેટલી મળે છે? 4.96 × 10⁻³ મોલ। હવે આપણે જે ચર્ચા કરવાની છે એ
એક મોસ્ટ આઈએમપી છે. શું નિર્માણ થાય છે? પ્રક્રિયા બરાબર યાદ રાખજો. N2 3S2 it gives 2NH3. બરાબર છે. તો અહીં આપણે લખવાનું છે કે 1 મોલ N2 માંથી કેટલા મોલ હાઇડ્રોજન અથવા 1 મોલ N2 અને કેટલા મોલ હાઇડ્રોજન સંયોજાઈને એમોનિયા બનાવે છે? તો 1 મોલ નાઇટ્રોજન એ 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે છે. અહીંયા કંઈ નથી આપેલું, એનો મતલબ કેટલા હશે? 1. તો લખી શકાય કે 1 મોલ N2A કોની સાથે? તો લખી શકાય કે 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે છે. 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? એમોનિયા બનાવે છે. તો અહીંયા આપણને આપેલું છે N2 નું દળ કેટલું છે? 17.86. એવું લખી શકાય કે 17.86 ગુણ્યા 10⁵ આપણે N2 લઈએ તો એમોનિયાના કેટલા મોલ બને છે? તો આપણે શું કરી શકીએ? આવું લખી શકાય કે 17.86 ગુણ્યા 10⁵ ગુણ્યા આનો ને આનો ગુણાકાર ગુણ્યા 3 ભાગ્યા 1 ભાગ્યા 1. તો 17.86 ગુણ્યા 10⁵ ગુણ્યા 3 કરીએ છીએ ત્યારે મૂલ્ય આપણને કેટલું મળે છે? તો 5.36 ગુણ્યા 10⁵ કેટલું મળે છે? 5.36 ગુણ્યા 10⁵. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણને જોઈને ખબર પડી છે કેટલા મોલ H2 મળે છે? 5.36 ગુણ્યા 3. પણ આપણે તો જો H2 ના મોલ શોધ્યા, આ કોના મોલ મળે છે? H2 ના. ક્યારે? કે આપણે જ્યારે 1 મોલ N2 લઈએ છીએ ત્યારે. પણ અહીંયા આપણને N2 ના મોલ તો આપેલા છે. કેટલા આપેલા છે? 4.96. અહીંયા કેટલા મળ્યા છે? 5.36. આપણે જરૂર કેટલાની છે? 5.36 ની. આપેલા કેટલા છે? 4.96. તો સીમિત પ્રક્રિયક બની ગયો. કોણ બની ગયો છે? H2. તો અહીંયા આપણે શું કીધું છે? NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો લખી શકાય છે અહીં સીમિત પ્રક્રિયક તરીકે H2 છે. અહીં સીમિત પ્રક્રિયક કોણ છે? H2 છે. કારણ કે H2 ના કેટલા મોલની જરૂર હતી? 5.36 ગુણ્યા 3 મોલની. આપણને આ મળ્યા છે કેટલા? 4.96. માટે આ મૂલ્ય વધુ છે પણ એની સાપેક્ષે આપણને તો ઓછું મળે છે. તો આ શું થશે? સીમિત પ્રક્રિયા થશે. ક્લિયર છે? ચલો હવે આગળ ચર્ચા કરી શકીએ છીએ કે ફરીથી કે 3 મોલ H2 લઈએ તો એની અંદર એમોનિયાના કેટલા મોલ મળે છે? તો લખી શકાય કે 3 મોલ H2 માંથી 2 મોલ એમોનિયા બને છે. કેટલા મોલ? 2 મોલ એમોનિયા બને છે. અહીંયા આપણે કેટલા મોલ લીધા H2 ના? 3 મોલ H2 માંથી 2 મોલ એમોનિયા મળે છે. તો H2 નું આપણે શોધી દીધું છે. શું શોધી દીધું છે? કે 4.96 ગુણ્યા 10⁵ લઉં H2. 4.96 ગુણ્યા 10⁵ H2 લઉં તો એમાંથી મને એમોનિયાના કેટલા મોલ મળે? તો શું કરીશું? તો કે 4.96 ગુણ્યા 10⁵ ગુણ્યા 2 ભાગ્યા 3. ક્લિયર છે? શું કરવાનું છે? આનો ને આનો ગુણાકાર ભાગ્યા 3. ક્લિયર છે? તો એ મૂલ્ય મને કેટલું મળે છે? 3.30 ગુણ્યા 10⁵. ક્લિયર છે? કોનું દળ મળ્યું છે? NH3 નું દળ મળ્યું છે. તો હવે આપણે શું કરવાનું છે? શોધવાનું શું કીધું છે? ઉત્પન્ન થયેલા NH3 નું દળ શોધવાનું છે. ક્લિયર છે? તો લખું છું NH3 નું દળ બરાબર NH3 નું દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર. ક્લિયર છે? અથવા આપણે મોલ નું સૂત્ર વાપરીએ તો મોલ બરાબર શું થાય? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? વજનને હું સૂત્રનો કરતા બનાવું તો શું થશે? મોલ ગુણ્યા અણુભાર. ક્લિયર છે? ચલો મોલ આપણને આપેલા છે, આપણે શોધી દીધા છે. અહીંયા થોડું ડિટેલ લખું કે મોલ NH3 કેટલા મોલ શોધ્યા છે આપણે? 3.30 ગુણ્યા 10⁵ ગુણ્યા
NH3 નો અણુભાર. NH3 એટલે NH3 14 ગ્રામ વત્તા 3 ગ્રામ હાઇડ્રોજનના ટોટલ કેટલા ગ્રામ થાય? 17. તો અણુભાર કેટલો થાય છે? 17. તો 3.30 ગુણ્યા 17 તો આપણને કેટલું મળે છે કે 56.10 ગુણ્યા 10 ની કેટલી ઘાત મળે છે? 3 ઘાત. 10 ની 3 ઘાત ન લખવી હોય તો આપણે લખી શકીએ કે 56.10 ગ્રામ. શું મળે છે? NH3 નું દર. શું મળે છે? NH3 નું દર. કયા એકમમાં? સોરી, અહીંયા ગ્રામ નહીં આવે કારણ કે 10 ની 3 નથી લખતા. આપણે શું લખવાનું છે? કિલોગ્રામ. તો આપણે દાખલો પૂરો કર્યો છે. બરાબર સમજી લેજો. એમોનિયાનું ઉત્પાદન કર્યું છે, 2 મોલ એમોનિયા બનાવ્યો છે. બંનેના પહેલા આપણે મોલ શોધી દીધા છે. હવે આપણે એવું આમાં શું કર્યું છે ધ્યાન આપજો કે N2 + 3H2 = NH3. તો પહેલા આટલા માટે આટલાની જરૂર પડે છે એ શોધી દીધું, પછી આનું અને આનું શોધી દીધું. તો લખ્યું છે સીમિત પ્રક્રિયા શોધી દીધું કે 3 મોલ H2 હોય તો 2 મોલ એમોનિયા મળે છે. તો આના માટે કેટલા? પછી આપણે અણુભાર ઉપરથી એનું મોલ એટલે કે મોલર દર શોધી દીધું છે. ક્લિયર છે? 1 મિનિટ આપણે ફટાફટ લખી લીધું પછી આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણનો છેલ્લો દાખલો આપેલો છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો. 3 મોલ NaCl ના દ્રાવણની ઘનતા આપેલી છે. શું આપેલી છે? ઘનતા કેટલી છે? 1.25 છે. તો મોલાલિટી ગણો. NaCl નું દળ તમને આપેલું છે. તો આપણે મોલાલિટીનું સૂત્ર શું વાપરી શકશું? તો કાલે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું હતું કે મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા શું કરવાનું છે? દ્રાવકનું વજન કિલોગ્રામ. તો આપણે મોલાલિટી શોધવા માટે દ્રાવ્યના મોલ શોધવાના છે અને દ્રાવકનું વજન શોધવાનું છે. પછી આપણે મોલાલિટી શોધી શકશું. તો અહીંયા આપણે રકમમાં આપ્યા મુજબ શું આપેલું છે? 3 મોલ NaCl નું દ્રાવણ. તો 3 મોલ નો મતલબ શું થાય છે કે 1000 મિલીના દ્રાવણમાં 3 મોલ NaCl દ્રાવ્ય થયેલો છે. તો 3 મોલ NaCl નું દ્રાવણ એનો અર્થ શું થાય કે 1000 મિલીના દ્રાવણમાં 1000 મિલીના દ્રાવણમાં NaCl ના કેટલા મોલ છે? 3 મોલ. Na અથવા 3 મોલ NaCl દ્રાવ્ય છે. ચલો ફટાફટ. 1000 મિલીના દ્રાવણમાં 3 મોલ NaCl દ્રાવ્ય છે. 1000 મિલીના દ્રાવણમાં 3 મોલ NaCl દ્રાવ્ય છે. ક્લિયર છે? હવે આપણે ચર્ચા કરી શકીએ છીએ કે NaCl નું દળ. NaCl નું દળ શોધવું છે. તો દળનું સૂત્ર શું છે? તો આપણે આગળ જોયું હતું. શું જોયું હતું? કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. બરાબર છે? અને દળ એટલે વજન. વજનને હું સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે? આ બંનેનો ગુણાકાર. એવું લખી શકાય કે મોલ ગુણ્યા અણુભાર. મોલ ગુણ્યા અણુભાર. તો મોલ કેટલા આપેલા છે આપણને? 3. અણુભાર કેટલો છે? 58.5. તો 3 ગુણ્યા 58.5 કેટલું મળે છે આપણને? 175.5 ગ્રામ. શાનું દળ મળે છે? NaCl નું દળ. ધ્યાન આપજો. આપણે શું કીધું છે? પહેલા સૂત્રની અંદર કિંમતો મૂકી છે, અર્થ લખ્યો છે, દળ શોધ્યું છે. હવે આપણે દ્રાવકનું દળ શોધવું છે. ક્લિયર છે? પણ આપણને શું આપેલી છે? ઘનતા આપેલી છે. તો ઘનતાનું સૂત્ર શું છે? આપણે આગળ જોઈ ગયા છીએ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ક્લિયર છે? તો ઘનતા આપેલી છે. તો ઘનતા કેટલી આપેલી છે આપણને? 1.5
બરાબર દળ. દળ શું કરવાનું છે આપણે? શોધવાનું છે. ભાગ્યા કદ કેટલું થાય છે? 1000 મિલી. તો 1000 મિલી. તો હું દળને સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે? 1.25 ગુણ્યા 1000. તો એ આપણને કેટલું મળે છે? 1250 ગ્રામ. 1250 ગ્રામ. તો આ તો આપણે મેળવી લીધું. હવે શું મેળવવાનું છે? આપણે તો દ્રાવકનું દળ વજન શોધવાનું છે. બે વજન આપણે શોધી દીધા છે. તો આપણે એ સૂત્ર વાપરી શકશું કે દ્રાવણનું કુલ વજન બરાબર શું થશે? દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. ક્લિયર છે? તો આપણે દ્રાવણનું વજન અહીંયા શું લખી શકાય? દ્રાવણનું દળ અથવા વજન કેટલું મેળવ્યું છે? 1250 ગ્રામ બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન 175.5 175.5 વત્તા આપણે શું શોધવાનું છે? દ્રાવકનું વજન શોધવાનું છે. તો આ દ્રાવકના વજનને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? દ્રાવકનું વજન બરાબર શું થશે? 1250 માઈનસ 175.5. ક્લિયર છે? તો આ છે આમાંથી બાદ થશે તો એ આપણને કેટલું મળે છે? તો 1074.5 કેટલું મળે છે? 1074.5 ગ્રામ. હવે આપણે આ જે સૂત્ર હતું એનું કિંમતો મેળવી લઈએ. મોલ મેળવી દીધા, દ્રાવકનું વજન મેળવી દીધું. હવે આપણે આને ગ્રામનું કિલોગ્રામમાં કન્વર્ટ કરવું છે તો શું કરવાનું છે? 1000 વડે ભાગવાના છે. તો કેટલા થશે? 3 પોઈન્ટ કપાશે 1 2 અને 3 તો 1.0745 કિલોગ્રામ શું થશે? 1.0745. હવે આપણે મોલાલિટી શોધીએ. મોલાલિટી બરાબર શું સૂત્ર હતું? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન ગ્રામમાં કિલોગ્રામમાં. ચલો દ્રાવ્યના મોલ કેટલા મોલ શોધ્યા છે આપણે? 3 મોલર આપેલું છે. 3 મોલ NaCl દ્રાવ્ય છે. 3 મોલ દ્રાવ્ય છે ભાગ્યા NaCl નું દળ. NaCl શાના તરીકે કાર્ય કરે છે? દ્રાવ્ય તરીકે. કારણ કે આપણે શબ્દ વાપર્યો છે અહીંયા દ્રાવણનું દળ શોધ્યું છે. તો દ્રાવકનું વજન આપણે કેટલું શોધ્યું છે? 1.0745. ક્લિયર છે? આના પરથી આપણને મોલારિટી મળી શકે છે. મોલારિટી કેટલી મળે છે? 2.79 મોલર બરાબર 2.79 બરાબર છે. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એકદમ ઈઝી દાખલો હતો, થોડો લાંબો. જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે આપણે થિયરી પાર્ટ પૂરો કર્યો છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ જઈએ છીએ. સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્વ કરવાનું છે. ક્લિયર છે? ધ્યાન આપજો. શું કીધું છે? સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેનાનું મોલર દળ ગણો. મોલર દળ એટલે અણુભાર ગણવાનો કીધો છે. પહેલું આપણને શું આપેલું છે? H2O. H2O એટલે પાણી. તો આપણે આનો અણુભાર શોધવા માટે શું કરશું કે હાઇડ્રોજન કેટલા મોલેક્યુલ છે? 2 હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા 1 ઓક્સિજનનું પરમાણુય દળ. તો હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલા ગ્રામ છે? 1 ગ્રામ. ઓક્સિજનનું પરમાણુય દળ કેટલા ગ્રામ છે? 16 ગ્રામ. તો 2 એકા 2 16 એકા 16 બરાબર કેટલા ગ્રામ થશે? 18 યુનિટ. બીજું છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. કેટલું? તો 1 ગુણ્યા કાર્બનનું દળ વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું દળ. કારણ કે 2 છે. કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું છે 16 ગ્રામ. તો માટે
12 + 16 * 32 બરાબર 44 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? ચલો ત્રીજું આપણને આપેલું છે CH4, તો આપણે CH4 નું ગણિત જોઈએ. તો 1 ગુણ્યા કાર્બન, કારણ કે કાર્બન એક જ છે, વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજન. તો કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ વત્તા 4 ઇન્ટુ હાઇડ્રોજનનું 1 ગ્રામ. 12 + 4 બરાબર 16 યુનિટ, એટોમિક યુનિટ. તો આ CH4 નું દળ, 44 ગ્રામ CO2 નું, 18 ગ્રામ પાણી. ચલો એની સાથે સાથે આપણે બીજા ક્વેશ્ચન પર જઈએ. સોડિયમ સલ્ફેટ Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વના દળના ટકા ગણો. જુદા જુદા તત્વોના દળ છે, એની જગ્યાએ શબ્દ વાપરવાનો છે બંધારણીય ટકાવારી. તો આપણે બંધારણીય ટકાવારી માટે શું સૂત્ર વાપરતા હતા? તો બંધારણીય ટકાવારી બરાબર તે તત્વનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. બરાબર યાદ રાખજો, તે તત્વનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. તો આપણને કેટલા તત્વ આપેલા છે Na2SO4 માં? એક Na છે, એક સલ્ફર છે, એક ઓક્સિજન છે. તો અહીંયા લખું છું Na નું દળ અથવા બંધારણીય ટકાવારી કોની? Na ની. ક્લિયર છે? Na ના દળના ટકા બરાબર Na નું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. ચલો Na નું દળ આપણને કેટલું આપેલું છે? તો Na છે કેટલા મોલેક્યુલ છે? Na2, તો 2 ગુણ્યા Na નું દળ આપેલું છે 22.99, એટલે આપણે 23 લઈ લઈએ. ક્લિયર છે? ભાગ્યા કુલ દળ, એટલે કોનું? આખા સંયોજનનું Na2SO4 નું. તો Na2SO4 નો અણુભાર આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 142.44. 142.44 ગુણ્યા 100. ક્લિયર છે? તો એ આપણને કેટલું મળે છે? તો 32.37%. સાથે સાથે આપણે સોડિયમની વાત પૂરી કરી. બીજું આપણને શું આપેલું છે? સલ્ફર. તો લખું છું સલ્ફરના દળના ટકા બરાબર સલ્ફરનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. સલ્ફરનું દળ, કેટલા સલ્ફરના મોલેક્યુલ છે? એક જ છે. સલ્ફરનું દળ કેટલું છે? 32 ગ્રામ. તો 32 ભાગ્યા 142.44 ગુણ્યા 100. ક્લિયર છે? તે આપણને કેટલું મળે છે? 22.57. કેટલું મળે છે? 22.57%. સાથે સાથે આપણે કોનું જોઈએ છીએ? ઓક્સિજનના દળના ટકા બરાબર ઓક્સિજનનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. ચલો ઓક્સિજનનું દળ કેટલું આપેલું છે? કેટલા ઓક્સિજન છે? 4 ઇન્ટુ ઓક્સિજનનું દળ કેટલું થાય છે? 16 ગ્રામ ભાગ્યા કુલ દળ કેટલું છે? 142.44 ગુણ્યા 100. તો એ આપણને કેટલું મળે છે? 45.06%. કેટલું મળે છે? 45.06%. ક્લિયર છે? આની સાથે સાથે આપણે દાખલો પૂરો કર્યો છે. હવે આપણે ત્રીજો દાખલો જોવાનો છે કે 1 મોલ અહીંયા લખેલું છે ઉત્પન્ન થયેલ CO2 ની ગણતરી કરો. તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એ આપણે ચેક કરવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડની બનાવટ જોવી છે. પહેલા હું બનાવટ લખું છું કે C + O2 શું બનાવશે? CO2 બનાવશે. કાર્બનના કેટલા મોલ છે? 1 મોલ. આનો 1 મોલ, આનો 1 મોલ, કારણ કે ત્રણે ત્રણ 1 મોલ છે. અહીંયા કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ. ક્લિયર છે? તો 12 ગ્રામ લખો. O2 નું એક ઓક્સિજનનું કેટલા ગ્રામ છે? 16 ગ્રામ. તો O2 આપેલા છે એટલે આપણે શું કરશું? 16 ગુણ્યા 2 બરાબર 32 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડ નું હમણાં આપણે શોધ્યું છે આગળ. કેટલું મળ્યું છે આપણને? 44 ગ્રામ.
44 ગ્રામ. હવે આપણને પહેલો ક્વેશ્ચન શું પૂછેલો છે કે 1 મોલ કાર્બનને હવામાં બનાવવામાં આવે છે તો 1 મોલમાંથી કેટલા ગ્રામ કાર્બન બને છે? તો લખી શકાય છે કે 1 મોલ કાર્બનમાંથી કેટલા CO2 બને છે? તો CO2 કેટલા બને છે? 44 ગ્રામ. તો 1 મોલ કાર્બનમાંથી 44 ગ્રામ CO2 મળે છે. કેટલા ગ્રામ? 44 ગ્રામ. ચલો બીજો પ્રશ્ન પૂછેલો છે આપણને. શું કીધેલું છે બરાબર ધ્યાન આપજો. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બનાવવામાં આવે છે. 1 ગ્રામ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બનાવવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે આ બંને વચ્ચે પ્રક્રિયા થવાની છે. ક્લિયર છે? તો જો 32 ગ્રામ હું લઉં, 32 ગ્રામ O2 લઉં, કેટલા ગ્રામ? 32 ગ્રામ O2, તો એમાંથી કેટલો મળે છે? 44 ગ્રામ CO2 મળે છે. પણ આપણને 32 ની કેટલા પૂછેલા છે? જો 16 ગ્રામ લઉં, 16 ગ્રામ O2 લઉં તો કેટલા ગ્રામ મળશે? તો આપણે શું કરવાનું છે? 16 ગુણ્યા 44, 44 ગુણ્યા 16 ભાગ્યા 32, 44 ગુણ્યા 16 ભાગ્યા 32 બરાબર કેટલા થશે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન થાય છે. અને ત્રીજું આપણને કઈ કીધેલું છે? શું કીધેલું છે? 2 મોલ કાર્બનને શું કીધેલું છે? 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બનાવવામાં આવે છે. 2 ગ્રામ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે શું લખવાનું છે કે 1 મોલ હોય O2 તો એની અંદરથી 1 મોલ O2 લઈએ તો આપણને કેટલા મળે છે? 44 ગ્રામ CO2 મળે છે. તો અહીંયા આપણે મોલ લીધા છે, 2 મોલ લેવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે જો એવું કરીએ કે અહીંયા ઓક્સિજનનું દળ કેટલું હોય છે? 16 ગ્રામ ભાગ્યા 2 ઓક્સિજન હોય તો કેટલું થાય છે? 32. એક ઓક્સિજનનું 16 ગ્રામ ભાગ્યા 32 કરીએ તો આપણને કેટલા મોલ મળે છે? 0.5 મોલ. તો 1 મોલ O2 માંથી 44 ગ્રામ CO2 મળતા હોય તો 0.5 O2 માંથી કેટલા? તો આપણે શું કરશો? 0.5 ગુણ્યા 44 ભાગ્યા 1 તો આપણને કેટલા મળે છે? તો એ મળે છે આપણને 22 ગ્રામ CO2. કેટલા મળે છે? 22 ગ્રામ CO2. આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કર્યું છે. સહેજ પણ ક્યાંય પણ થોડી પણ ખબર ન પડતી હોય મારો નંબર ગ્રુપમાં છે, મહેરબાની કરીને પૂછી લેજો. આપણે સ્વાધ્યાય હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.